મારો વિખરેલો વાઘ આવ્યો. ગાડી એમ આવ્યા હો, પણ આપણી પાસે થોડું નબળું હોય કાંઈ. કેટલામાં દઈ દેવાનું છે? 1,70,000 હવે ગ્રાહકને 1,65,000 તો દેવાનું છે. 2015 નું મોડલ છે, બરોબર છે. અને મેં 1,60,000 રૂપિયામાં માંગ્યું, ઓલા ફાઇનલ 1,65,000 માં દઈ દેવાનું, તો 1,70,000 કેમ? આપડા કઈ ન હોય એમાં. તમારી ભલી થાય તમારી. પણ જો મને આ ગરમ પડે, બરોબર છે, તું બીજે મહેનત કર, બરોબર. આપણે આ ભાવે ન પોવાય, બીજું કઈ આવે કહી છે. જોઈ આ ગાડીઓ. હવે તમારે આ ટાઈપની ગાડી વેચવી હોય તો તમે કોઈ ગેરેજ વાળાને કયો, કે કોઈ છૂટક દલાલને કયો, કે કોઈ નાની ગાડીના બ્રોકરને કયો. કોઈ એમનેમ કામ ન કરે, તેનું રાખીને જ કામ કરે, કોઈ વાંજીયો ધંધો ન કરે. અને આ રેફરન્સ વાળા પણ ન જ કરે. તમારે ગાડી આપવી તો હું સ્ક્રીન પર તમને મારો નંબર આપું છું. તમે સીધા એમાં આરસી બુક, ગાડીના ફરતે ફોટા, કિલોમીટર ડાયરેક્ટ એમાં મોકલો. હું તમને માર્કેટ કરતા બેસ્ટમાં બેસ્ટ પ્રાઇસ આપીશ. કોઈ પણ પ્રકારના છુપા ખર્ચ વગર આપીશ, અને પેમેન્ટ પણ ઓન ધ સ્પોટ આપીશ, અને આ ટ્રાન્સફરની પણ જવાબદારી આપીશ. તો બાકીની ચર્ચા રૂબરૂ આવો ત્યારે. તો હવે રાહ કેની જોવો છો? કરી લો વિઝિટ બંટી બાઇક્સમાં.